બેઠા હોય મારા ગણેશભાઈ ને થોડા ભૂલાય યાર. આજ એને યાદ ન કરું તો મારા જેવો નુગરો હોય કોણ? આજ આવો હાકિમ જેવો ડાયરો છે, આમાં બધો સમાજ છે. મેં કીધું હવે જ્ઞાતિ ના આપણે નામ દેવાની જરૂર નથી, પણ મને યાદ આવે છે જેમ વરસાદ આવે અને મોરલા ને ચોમાહું આવે ને જેમ ટોંકા કરવાનું મન થાય એમ મને આજ એને યાદ ન કરું તો મારા જેવો નુગરો હોય કોણ? હું થોડો ખાલી વખાણ કરવા માટે બોલું છું યાર. બોલવા ખાતર બોલવું અને ગાવા ખાતર ગાવું એ મને નહીં ગમે. બોલવા ખાતર બોલવું અને ગાવા ખાતર ગાવું એ મને નહીં ગમે. જે બોલું છું એ જ કરું છું. મારી ટેવ જુદી છે. આમ તો શું તમારા જેવો, પણ મારી તાસીર જુદી છે યાર. એમ ગોંડલના આંગણે બેઠા હોય મારા ગણેશભાઈ ને થોડા ભૂલાય યાર. અલ્પેશભાઈ એ પ્રેમાળ માણસ છે અને મને બહુ આનંદની વાત થઈ. આવું જબરજસ્ત સોસાયટીમાં મંદિર બન્યું, એમાં હું ન ભૂલતો હોઉં તો વર્તમાન ધારાસભ્ય ગીતાબા જયરાસિંહ જાડેજા એમની ગ્રાન્ટમાંથી 16.5 લાખના ફેવર બ્લોક આયા. કદાચ નીતેશભાઈ એક જબરજસ્ત એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવી લેજો. અને ચકલા થોડા બાજ બને યાર. પાખું ફફડાવે, થોડોક ઉપાડો ખાય, પછી તમે જાણો છો ચકલા કોઈથી બાજ ન બને યાર. હા, અને એટલા માટે ભગવાન ભોળાને પ્રાર્થના કરીએ બાપ કે દેવોની આગળ દૂત હાથો રૂપાળા હવ કોઈ રીએ. તમે જોજો ભગવાન છે ને, ભગવાન બહુ હૃદયની મને બહુ સારી વાતો કરવી છે તમારી આગળ. પડકારો આવો જ રાખજો. આ ઘણા તો આમ મૌન છે ને બેઠા હોય, આપણને એમ થાય ઓહો બહુ જ્ઞાની લાગે છે. શું કામ હું પડકારાનું કહું છું? મને એક ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે તમે આ લોક સાહિત્યના 9 રસ છે સાગરદાન, એમાં વીર રસ છે, સાહિત્યનો એક રસ છે, વીર રસ છે. તો મને કે તમે કેમ વધારી કરો છો? આમ આજના યુવાનોને આમ ઘણાને એમ થાય કેમ આવ્યું આતું કરે છે. ત્યારે હું એને નાલંદા વિદ્યાપીઠનો દાખલો કાયમ આપતો કે 10,000 વિદ્યાર્થીઓ ભણતા, 1,000 પ્રોફેસરો હતા અને મોહમ્મદ બખ્તિયારે ચડાઈ કરી. આ પ્રસંગ કહું બાપુ હમણાં આપને અહીંથી બધા હિન્દુઓને સમજવા જેવો પ્રસંગ છે, એક જ્ઞાતિને નહીં. કે શું કામ આપણે આ સાહિત્ય સાંભળી છીએ, શું કામ ઇતિહાસની વાતો આપણે સાંભળી છીએ, એનો દાખલો તમને આગળ ઉપર આપું. પણ કેવો છે ભગવાન મારો ભોળોનાથ. અને દેવના દીધેલા હોય ડાયરામાં બેઠા હોય ને, પણ ભગવાન શિવનું આ સાનિધ્ય વલ્લભ વાટિકામાં ભગવાન ભોળાનાથનું એક જબરજસ્ત મંદિર. પહેલી વાત આઈ કરું ભગવાન શિવના સાનિધ્યમાં થોડી વાર રહી જાઓ, પૈસા રહેવા દે. મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની યાર. થોડી વાર રહી જાઓ. ભગવાન શિવનું આ મંદિર વલ્લભ વાટિકાનું ગૌરવની વાત છે કે ઉઠીને પહેલા તમે આ 2 ડગલા મંદિર હામાં હાલો તો ભગવાન શિવના દર્શન થાય. અને દર્શન કર્યા પછી અહીંથી તમે દુનિયાના કોઈ પણ પડમાં જાઓ, શ્રદ્ધાના વિષયમાં કોઈથી પુરાવાની જરૂર ન હોય. જેને ભગવાન ઉપર ભરોસા મૂક્યા, મીરાબાઈ ઝેર પીધું, રાણાએ ઝેર આપ્યું. મીરાબાઈ ઝેરનો ઘૂંટડો પીધો ત્યારે મીરાબાઈને એમ નતું મારું શું થવાનું આ ઝેર પીવું. તો એને ભરોસો હતો કે મારો ભગવાન મારી લાખ વાતે આબરૂ નહીં જવા દે. મારો દ્વારકાધીશ, મારો પરમાત્મા મુરલીધર મહારાજ શ્રદ્ધાના વિષયમાં કોઈથી પુરાવાની જરૂર ન હોય. એવી એક વાત તમને કરું. પહેલા વહેલા ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં એક આવું જબરજસ્ત મંદિર, એક નાની એવી સોસાયટી હોય, ગામડાની નાની એવી બજાર હોય, તો એમાં વડીલો આવે, પગે લાગે ભોળાનાથને, લોટો જળનો ચડાવે, બીલીપત્ર મૂકે. આપણે જોતા આવીશી આ વડીલોનું જોતા 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 બાળકો શીખે. બાળકો આંગળી જાલી, પોતાના દાદાની દાદીની આંગળી જાલીને બાળકો મંદિરમાં આવે તો પછી જોતા હોય બધું આમ કે કેમ શિવલિંગને બીલીપત્ર મુકાય, કેમ લોટો જળ ચડાવે, કેમ પગે લાગે, શીખતા હોય બાળકો. પણ એક બાળક મીડિયમ ઇંગ્લિશમાં ભણતું હતું, ગુજરાતી બોલતા આવડતું પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણતું હતું. એ બાળક આવું જોવે છે. પણ તમે નું બેઠા હોય તો શ્લોક બોલીએ કે નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમ આકાશવાસમ ભજેહમ. પણ બાળકને શ્લોક નહોતો આવડતો, એને કોઈ ગીત નહોતું આવડતું, કોઈ કવિતા નહોતી આવડતી. એક પેલા કે બીજા ધોરણમાં ભણવા વાળું બાળક આવું એક ભોળાનાથનું શિખરબંધ મંદિર છે. ડગમગ ડગમગ આમ પગલી ભરતું 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 બાળક આવે છે. ભગવાન શિવના મંદિર આવ્યો. ભગવાન શિવની સામે 2 હાથ જોડી અને એક મીડિયમ ઇંગ્લિશમાં ભણવા વાળું બાળક ABCD બોલે છે. ABCDEF જેમ આખી ABCD પૂરી કરી પોતાની બેગ ખંભે મારી પાછું નીકળી જાય. બીજા દિવસે સવારમાં જવાનું તૈયારી થાય, વળી બેગ ઉતારી 2 પગથિયા ભોળાનાથના મંદિરના ચડી, વળી પાછો બાળક
ABCD એફ જેમ કરી નાખી, ABCD પૂરી કરીને પાછો નીકળી જાય. ત્રીજા દિવસે આવે આજ રીતે ABCD બોલીને નીકળી જાય. 1 મહિનો શ્રાવણ મહિનો આખો પૂરો થવાની તૈયારી, ABCD બોલીને બાળક નીકળી જાય. ભોળાનાથના મંદિરમાં આવીને ABCD બોલે ત્યારે પૂજારી જે હતા, ભોળાનાથની જે સેવા પૂજા કરતા હતા, એ પૂજારીએ એટલું કીધું, એ કે બેટા આવ્યું તો એટલે બાળક નજીક આવ્યું, એ કે તું 1 મહિનાથી હું જોઉં છું આયા, ABCD બોલીને તું નીકળી જાસ, નથી તું શ્લોક બોલતો, નથી કોઈ પ્રાર્થના કરતો, નથી કોઈ ગીત કવિતા આવડતી તને, તો મને સમજાતું નથી શું કામ ABCD બોલે છે આયા. તેદી મીડિયમ ઇંગ્લિશમાં ભણવા વાળું એક નાનું એવું છોકરું, નાનું બાળક સાંભળજો, અને ભગવાન ઉપર કેવડો ભરોસો છે. એને એટલું કીધું પૂજારીને, જે ભોળાનાથના મંદિરની પૂજા કરતા, એને કે હું ABCD બોલું છું, મને ABCD આવડે છે, કોઈ ગીત, કોઈ શ્લોક, કોઈ વાત આવડતી નથી, પણ હવે સાંભળી લ્યો, તમે પૂછો છો એટલે હું જવાબ આપું. એક નાનું એવું બાળક પૂજારીને જવાબ આપે છે શિવના મંદિરમાં કે હું ABCD પૂરી કરી ઊભો થાવ, પછી ભોળાનાથને એટલું કહું છું કે ABCD માંથી પ્રાર્થના તું બનાવી લેજે, મને કાંઈ આવડતું નથી. ABCD બોલી ગયો, હવે પ્રાર્થના તારે બનાવવાની છે. આમાં ABCD માં બધા અક્ષર આવી જાય, 12 અક્ષરી હોય તો એમાં બધા અક્ષર આવી જાય. પ્રાર્થના તું બનાવજે, પ્રાર્થના કરતા મને ક્યાં આવડે છે, હું તો ABCD તારી સામે બોલું છું, આજ મારી પ્રાર્થના છે. ભગવાનની સામે ભાવ લઈને જાઓ અને તમારી બુદ્ધિને એક બાજુ મૂકો તો ભગવાન આવે. પણ તમે પેલો ટોકરો વગાડીને દયાળુ મને આપી દેજે, એટલે એને ખબર જ હોય કોણે કેટલું દેવાનું. યાર એ તો દેવનો દેવ મહાદેવ છે. ચપટી ભભુ તમે ખજાના કુબેર ખા, એને દેવામાં કોઈ દી વાર ન હોય. એવા ઘણા બધા પ્રસંગો ભોળાનાથના મારે તમને પરંપરાના કહેવા છે, પણ આ બધા મિત્રોએ સન્માન કર્યું મિતેશભાઈનું, એટલે મને 2 કડી જલારામ બાપા માટે યાદ આવે છે. કેવો વીરપુરના પાદરમાં બેઠો છે જલારામ. કંજલિયાણું તારા ધૂપને યોગી બનીને આવી જો, જલિયાણું તારા ધૂપને યોગી બનીને આવી જો. વીરબાયુ માગ્યા દાન માયન તપસ્વીને ત્યાગીઓ, જલિયાણું તારા ધૂપને યોગી બનીને આવ્યો. વીરબાયુ માગ્યા દાન માયન તપસ્વીને ત્યાગીઓ. ભગવાન ભાગ્યો, ભગવાન ભાગ્યો, ભગતથી પહોંચ્યા પુકારો ધારશે. ધન ધન ભૂમિ વીરપુરની જ્યાં સંત તો જલિયાણું છે, જ્યાં સંત તો જલિયાણું છે. ઝૂંપડે યોગી બનીને આવ્યો. વીરબાઈ માગ્યા દાન માયન તપસ્વીને ત્યાગીઓ. જલિયાણું તારા જલારામ તારા. આયા અમારા ગોંડલથી ટીનાભાઈ પણ મારા મિત્ર પધાર્યા છે. હું તો એમ કહું છું કે નોટું 2000 વાળી બંધ થઈ ગઈ યાર, બાકી આખું તેજ ગુલાબી ગુલાબી થઈ જાય. ઈ મારો ભોળોનાથ બેઠો છે આયા યાર. ભગવાન ભાગ્યો ભગત થી પહોંચ્યા પારો પાર છે. ધન ધન
ભૂમિ વીરપુર ની જા સંત તો જલિયાણું છે સંત તો જલિયાણું છે આ ડાયરો હા ભાઈ ભાઈ ભાઈ